વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમિસ્ટર 2માં ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ 7 આપેલ છે રાશિઓની તુલના। જે પ્રકરણ આપેલ છે તેમાં જે પ્રસ્તાવના આપી છે તે ઉદાહરણ આપ્યા છે તેની સંપૂર્ણ સમજૂતી મેળવીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો અને આ જે પ્રસ્તાવના અને ઉદાહરણ જે ગણતરી કરવાની છે તેમાં ધ્યાન આપશો તો જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપેલા છે તેમાં તમને તકલીફ પડશે નહીં અને તમને જલ્દીથી તે દાખલા તમને ખૂબ જ ઝડપથી આવડી જશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈશું કે ટકાવારીનો અર્થ શું થાય। તો ટકા શબ્દ એ લેટિન શબ્દ પરસેન્ટમ પરથી આવ્યો છે, જેનો અર્થ પ્રતિ 100 એવો થાય છે। પ્રતિ 100 એટલે કે 100એ 1 વસ્તુ, 100એ 2 વસ્તુ, તેવી રીતે 100માંથી ગણતરી કરવામાં આવે છે। ટકા દર્શાવવા માટેનો સંકેત, અહીં આ જે તમે સંકેત જોઈ શકો છો તે ટકા દર્શાવવા માટેનો સંકેત છે, જેનો અર્થ શતાંશ પણ થાય છે। શતાંશ એટલે 100, જેનો અર્થ 100 પણ થાય છે। એટલે કે 1% આપેલા હોય તો 1%નો અર્થ શું થાય? 1%નો અર્થ 100માંથી 1, એટલે કે કોઈ પણ 100 વસ્તુ હોય એમાંથી એક વસ્તુની પસંદગી કરો તો 1% થાય। 20 વસ્તુની પસંદગી કરીએ તો 20% થાય, પરંતુ વસ્તુ કેટલી 100 હોવી જોઈએ, અથવા 100મો ભાગ એમ થાય છે। ટકાને આ પ્રમાણે લખી શકાય છે। તો એ આપણે ટકાને અપૂર્ણાંકમાં અને દશાંશ સંખ્યામાં લખવું હોય તો જોઈશું કે 1% આપેલા હોય તો તેને આપણે અપૂર્ણાંકમાં 1/100 આ રીતે લખી શકીએ છીએ। એટલે કે જે ટકા આપેલા હોય તેના છેદમાં 100 લખવામાં આવે છે। દશાંશમાં લખવું હોય તો અહીં 0.01, એટલે કે 1ને આપણે 100 વડે ભાગીશું તો અહીં પોઈન્ટ પછી 2 અંક આવે, એટલે કે પોઈન્ટ પછી 2 અંક મૂક્યા છે। અહીં 1 આપેલો હતો તો 0.1 આવશે। આ રીતે દશાંશમાં લખી શકીએ છીએ। ધારો કે અહીં 25% આપેલા હોય તેને અપૂર્ણાંકમાં લખવું હોય તો 25/6, એટલે કે છેદમાં 100 લખવા પડે છે। હવે દશાંશમાં લખવું હોય તો અહીં 0 પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ, તો ઉપર અહીં 25 આપેલા છે તો 0.25, આ રીતે ટકાને દશાંશમાં લખી શકાય છે। અપૂર્ણાંકોનું ટકામાં રૂપાંતર કરવા માટે, જો અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય એને ટકામાં રૂપાંતર કરવું હોય તો જે અપૂર્ણાંક આપેલો હોય છે તેને 100 વડે ગુણવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઉદાહરણ ગણીશું એટલે તમને વધુ ખ્યાલ આપશે કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય એને ટકામાં રૂપાંતર કરવું હોય તો 100 વડે ગુણવામાં આવે છે। તેવી જ રીતે ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે, હવે ટકા આપેલા છે અને એને અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો જે ટકા આપેલા હોય એને 1/100 વડે ગુણવામાં આવે છે। એટલે કે જે ટકા આપેલા હોય એને 100 વડે ભાગવામાં આવે છે। અહીં 100% એટલે આખી વસ્તુ એમ સમજાય, એટલે કે 100% એટલે શું? એક આખી વસ્તુ। 50% એટલે કે અડધી વસ્તુ એમ સમજાય, અને 25% એટલે કે એક વસ્તુનો ચોથો ભાગ। ધારો કે અહીં એક રોટલી આપેલી છે તો અહીં ધારો કે રોટલી દોરીશું તો આ 100% ગણાય। આ રોટલી આખી છે એટલે 100%। હવે તેના 2 ભાગ પાડીશું તો અહીં 2 ભાગ એટલે કે 1/2 સરખા ભાગ છે, એટલે આ ભાગ 50% થશે અને આ ભાગ 50% થશે, એટલે કે અડધું। 50% એટલે અડધું। અને જો 25% 4 ભાગ પાડીશું તો અહીં જે ચોથો ભાગ આવશે તે 25%, 100%માંથી ચોથો ભાગ એ 25% ગણાય। આ રીતે મિત્રો તમે સમજશો તો તમને વધુ ખ્યાલ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદાહરણ જોઈશું તો અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં ફેરવવી। અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં ફેરવવી એટલે જે અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય એને 100 વડે ગુણવામાં આવે છે। આગળ આપણે જોયું તે પ્રમાણે અહીં ઉદાહરણ 1ને જોઈશું તો અહીં સ્વાધ્યાય 7, અહીં પ્રકરણ 7માં જે ઉદાહરણ 1 આપેલ છે તેની ગણતરી કરીશું। તો 1/3ને ટકામાં ફેરવો। અહીં અપૂર્ણાંક સંખ્યા આપેલી છે તેનું ટકામાં રૂપાંતર કરવાનું છે। તો અહીં ઉકેલ જોઈશું તો 1/3 અપૂર્ણાંક સંખ્યા લખીશું, તેને 100 વડે ગુણીશું। તો ટકામાં રૂપાંતર કરવા માટે 100 વડે ગુણવામાં આવે છે। તો અહીં 1 × 100 એટલે અંશમાં થશે 100/3। અહીં 100/3 કરીશું તો 100/3, 3નો ઘડિયો બોલીશું તો 3 તરી 9, 10માંથી 9 જશે એટલે 1 વધશે, ઉપરથી ઉતારે 0, ફરીથી 3નો ઘડિયો બોલીશું એટલે કે 3 તરી 9, 10માંથી 9 જશે એટલે 1 વધશે। હવે આ જે સંખ્યા આપેલી છે તેને આપણે ટકામાં દર્શાવવા માટે જે ભાગફળ આવ્યું છે તે પૂર્ણ સંખ્યા 33 છે। અહીં શેષ 1 વધી છે એટલે કે અંશમાં લખીશું, અને 3 વડે ભાગે છે એટલે તેને છેદમાં લખીશું। તો અહીં થશે 33
એ 1/3 થશે। તો 1/3 ટકામાં ફેરવવા માટે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ 33 1/3। ઉદાહરણ 2 આપેલ છે કે એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં કુલ બાળકો આપેલા છે, તેને અહીં ગણીશું। તો કુલ બાળકો બરાબર 25। કુલ બાળકો 25 છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા બરાબર 15 છોકરીઓ છે। હવે અહીં કેટલા ટકા છોકરીઓ છે તો તેને આપણે ટકામાં રૂપાંતર કરવું હોય તો અપૂર્ણાંક લખીશું। તો છોકરીઓની સંખ્યા ટકામાં બરાબર અહીં છોકરીઓની સંખ્યા લખીશું અંશમાં અને કુલ બાળકો હતા તે છેદમાં લખીશું। તો 25। હવે 15/25 અપૂર્ણાંક થયા। હવે અપૂર્ણાંકને આપણે ટકામાં રૂપાંતર કરવા માટે 100 વડે ગુણવામાં આવે છે। અહીં 100ના અવયવ પાડીશું તો 25 × 4 એટલે 100ના અવયવ પાડીશું। હવે છેદમાં 25 છે અને અંશમાં 25 થયા એટલે 25 ને 25 આપણે કેન્સલ કરીશું એટલે ઉડાડીશું। તો અંશમાં વચ્ચે 15 × 4 તો 15 × 4 એટલે 15 × 4 = 60। તો એ 60% જવાબ આવ્યો। એટલે કે વર્ગમાં 15 છોકરીઓની સંખ્યા છે એટલે કે 60% છોકરીઓ છે। ઉદાહરણ 3 5/4 ને ટકામાં ફેરવો। તો વિદ્યાર્થી મિત્રો અહીં 5/4 ને ટકામાં ફેરવવા માટે અહીં અપૂર્ણાંક સંખ્યા લખીશું 5/4। તેને ટકામાં રૂપાંતર કરવા માટે 100 વડે ગુણીશું। અહીં 5/4 100ના અવયવ પાડીશું તો 25 × 4 કારણ કે અહીં છેદમાં 4 આપેલા છે, 4 ઉડાડવા માટે અહીં 25 × 4 કરીશું। અહીં 4 અને 4 ઉડાડીશું તો અંશમાં વચ્ચે 5 × 25 તો 5 × 25 એટલે 25 × 5 125 તો અહીં 125% આવશે। તો 5/4 ને ટકામાં ફેરવીશું તો 125% આવશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈશું કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો જે અપૂર્ણાંકમાં અંશ નાનો અને છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। ઉદાહરણ તરીકે અહીં 5/9 છે તો 5 નાની સંખ્યા છે અને 9 મોટી સંખ્યા છે, તો આ શુદ્ધ અપૂર્ણાંક છે। અહીં 7/12 ઉદાહરણ આપેલું છે તો અંશમાં 7 નાની સંખ્યા છે અને છેદમાં 12 મોટી સંખ્યા છે, તો આ શુદ્ધ અપૂર્ણાંક છે। મિત્રો તમે અહીં ધોરણ 6માં શીખી ગયા છો કે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય। અહીં શુદ્ધ અપૂર્ણાંકની ટકાવારી 100 કરતાં ઓછી હોય છે। આગળ આપણે એક ઉદાહરણ પહેલું જોયું તો કે 1/3 ને ટકામાં ફેરવો, તો તેનો જવાબ આવ્યો તો 33.1/3 એટલે કે એ શુદ્ધ અપૂર્ણાંક હતો માટે એની ટકાવારી 100 કરતાં ઓછી આવી। હવે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહે છે? તો જે અપૂર્ણાંકમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। હવે ઉદાહરણ જોઈશું તો મિત્રો તમને ખ્યાલ આવશે કે 15/7 આપેલા છે, તો અહીં 15 અંશ મોટી સંખ્યા છે અને છેદ નાની સંખ્યા છે માટે આ અશુદ્ધ અપૂર્ણાંક છે। અહીં 4/3 ઉદાહરણ આપેલ છે। મિત્રો અહીં અશુદ્ધ અપૂર્ણાંકની ટકાવારી ગણતરી કરવાની હોય તો તેની ટકાવારી 100 કરતાં વધુ આવે છે। અહીં ઉદાહરણ 3 તમે જોયું છો કે 5/4 ને ટકામાં ફેરવો, તો અહીં 5/4 ને ટકામાં ફેરવ્યું તો 125% આવ્યા। તો આના અહીં દશાંશોનું ટકામાં રૂપાંતર કરો। અહીં દશાંશ જે સંખ્યા આપેલી છે તેને ટકામાં રૂપાંતર કરવાનું છે। તો ઉદાહરણ 4 અહીં પ્રકરણમાં આપેલ છે, તો ઉદાહરણ 4 જોઈશું એટલે મિત્રો તમને ખ્યાલ આવશે। તો એ 0.75 આપ્યા છે તેને ટકામાં રૂપાંતર કરવાનું છે। તો અહીં 0.75 એને ટકામાં રૂપાંતર કરવા માટે 100 વડે ગુણીશું। અહીં 0.75 છે તો જે દશાંશ સંખ્યા આપેલી છે તો તેને આપણે અપૂર્ણાંકમાં લખીશું તો ઓય થશે 75/100 થશે ગુણ્યા 100। અહીં 100 ને ઉડાડીશું તો વચ્ચે અહીં 75, તો અહીં 75% આવ્યા। તો દશાંશોનું ટકામાં રૂપાંતર કરવા માટે આ રીતે ગણતરી કરવામાં આવે છે। ઉદાહરણ 2 જોઈશું તો અહીં 0.09 દશાંશ સંખ્યા આપેલી છે તેને ટકામાં રૂપાંતર કરવા માટે 100% વડે ગુણીશું। અહીં 0.09 આપેલા છે તો તેને અપૂર્ણાંકમાં ફેરવીશું તો અહીં 9/100 થશે કારણ કે અહીં પોઈન્ટ પછી 2 અંક છે તો ભાગાકારમાં 100 મૂકવામાં આવે છે। અહીં 100% હતા તો અહીં 100 ને ઉડાડીશું તો અહીં 9% વધશે, તો 0.09 ને એના 9% થશે। તેવી જ રીતે મિત્રો હવે તમને ખ્યાલ આવી છે કે 0.2 ને ટકામાં રૂપાંતર કરો। તો મિત્રો આ તમારે ગણતરી કરી અને આનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। એટલે ઉદાહરણ 5
વિદ્યાર્થી મિત્રો, એ ઉદાહરણ 5 આપેલ છે કે દર્શાવેલ આકૃતિમાં છાંયાંકિત ભાગ કેટલા ટકા છે। તો એ ઉકેલ જોઈશું તો સૌપ્રથમ આપણે જે છાંયાંકિત ભાગનો અપૂર્ણાંક શોધીશું તો એ છાંયાંકિત ભાગ કેટલો છે તે જોઈશું। તો આ પરથી આપણને અપૂર્ણાંક છાંયાંકિત ભાગમાં ટકા શોધીશું। તમે જોઈ શકો છો કે આકૃતિનો અડધો ભાગ છાંયાંકિત છે। તો એક આકૃતિ આપેલી છે, એમાં અડધો ભાગ છાંયાંકિત છે, એટલે કે એક આખી આકૃતિ છે તેમાં આ અડધો ભાગ એટલે કે 1/2 કરીશું। હવે અડધો ભાગ છાંયાંકિત હોવાથી 1/2 લખીશું। હવે ટકામાં રૂપાંતર કરવા માટે તેને 100% વડે ગુણીશું। તો એ 100ના અવયવ પાડીશું તો થશે 50 ગુણ્યા 2, 50 ગુણ્યા 2 થશે, એટલે કે અહીં 2 ઉડી જશે, એટલે કે 50 વધશે, એટલે કે 50% થશે। અહીં 50% આકૃતિ છાંયાંકિત છે। તો અહીં જે આકૃતિ આપેલ છે તે 50% ભાગ છાંયાંકિત છે। ઉદાહરણ 6, 40 બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે કે તેમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। તો કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં 40 બાળકો છે, તેમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। તો આપણે ગણતરી કરવાની છે કે 40માંથી 25% એટલે કેટલા થાય, તો કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। તો બે રીતે ગણતરી કરવામાં આવે છે। ધારો કે અહીં 100 બાળકો લઈએ તો 100 બાળકોમાંથી 25 બાળકોને 25% આપેલા છે, એટલે કે 25 બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। તો અહીં 40 બાળકોમાંથી કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે, આ રીતે પણ ગણતરી કરી શકીએ છીએ। તો આ અને આ સંખ્યાનો ગુણાકાર થશે અને અહીં 100 ભાગાકારમાં લખીશું તો એ થશે 25 ગુણ્યા 40 ભાગ્યા 100। હવે જે ઉડતા હશે તે ઉડાડીશું, એટલે 25 અને અહીં 25 એટલે કે 25 ગુણ્યા 4, 25 ઉડી જશે। હવે 40 આપેલા છે એટલે 40ના અવયવ પાડીશું 10 ગુણ્યા 4, તો અહીં 4 ઉડાડીશું તો અહીં 10 વધે છે, એટલે કે 10 બાળકો, અહીં 10 બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। આ એક રીત હતી। હવે બીજી રીતથી પણ ગણી શકીએ તો રીત નંબર 2, તમે કોઈ પણ રીતથી ગણી શકો, તમારો જવાબ એક જ આવશે અને પરીક્ષામાં તમે કોઈ પણ રીતથી ગણી શકો છો। હવે રીત 2 જોઈશું કે અહીં 40 બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે એના 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। તો એ જોઈશું કે 40ના 25%, અહીં 40ના 25% બરાબર કેટલા થાય। તો આ રીતે ગણતરી કરીશું તો અહીં 25% છે તો ટકાનું ચિહ્ન દૂર કરીશું, એને અપૂર્ણાંકમાં દર્શાવીશું તો 25 ભાગ્યા 100 થશે ગુણ્યા 40। અહીં 40 બાળકો કીધું છે એટલે 40 લખીશું। હવે અવયવ પાડીશું તો 25 ગુણ્યા અહીં 4 ગુણ્યા 10, 40ના અવયવ પાડીશું। 100ના અવયવ પાડીશું 25 ગુણ્યા 4, તો અહીં 4 અને 4 ઉડી જશે, 25 અને 25 ઉડી જશે, તો અહીં 10 વધે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં 25 ઉડી જાય અને 4 ઉડાડીશું તો અહીં 10 વધે છે, એટલે કે અહીં 10 બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। તો 40ના 25% એટલે કે 10 થાય। અહીં રીત 1 અને રીત બંને રીતથી ગણીશું તો જવાબ સમાન આવે છે। તો મિત્રો, તમને જે રીતે ફાવે એ રીતે તમે ગણતરી કરી શકો છો। ઉદાહરણ 7, રાહુલે સ્વેટર ખરીદ્યું, તેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેણે 200 રૂપિયાની બચત કરી। તો ડિસ્કાઉન્ટ મળતા પહેલાં સ્વેટરની કિંમત કેટલી? તો મિત્રો, એ ઉદાહરણ 7માં આપેલું છે કે રાહુલે એક સ્વેટર ખરીદ્યું છે, એમાં 25% ડિસ્કાઉન્ટ હતું, તો તેને 200 રૂપિયાની બચતથી તો સ્વેટરની મૂળ કિંમત કેટલી હતી? તો આપણે ઉકેલ જોઈશું, બે રીતે ગણી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ એક રીતે ગણતરી કરી શકો છો। તો એ મૂળ કિંમતના 25%, તો એ જે મૂળ કિંમત હતી, મૂળ કિંમતના 25% બરાબર 200 રૂપિયા થાય। એટલે કે જે મૂળ કિંમત હતી એના 25% ડિસ્કાઉન્ટ મળ્યું તો 200 રૂપિયાની બચતથી એટલે 25% બરાબર 200 રૂપિયા, એ રીતે આપણે લખી શકીએ। હવે ધારો કે સ્વેટરની મૂળ કિંમત, x ધારી લઈએ। ધારો કે સ્વેટરની મૂળ કિંમત x છે, તો xના 25% બરાબર 200 થાય, એટલે કે xના 25% બરાબર 200, અને આપણે ગણતરી કરીશું તો x ગુણ્યા 25% છે તો એને આપણે 25 ભાગ્યા 100 અપૂર્ણાંકમાં લખીશું અને આ કોરા અહીં 200 લખીશું બરાબર 200। અહીં જે મૂળ કિંમત હતી ધારી લેતી x તેમની તેમ રાખીશું અને 25 ભાગ્યા 100 ને બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો 200 ગુણ્યા અહીંયા છેદમાં છે તે અંશમાં જશે
તો અહીં 100 અને આ અંશમાં છે તે બરાબરને પેલી બાજુ જશે એટલે છેદમાં જશે, તો અહીં 100/25 થશે। હવે જે ઉડતા હોય તે ઉડાડીશું તો 100ના અવયવ પાડીશું તો હોય થશે 25 × 4 એટલે 100 થશે, એટલે 25 અને આ 25 ઉડી જશે, તો એ વચ્ચે 200 × 4 200 × 4 થયા, એટલે 200 × 4 એટલે 800, તો એ 800 રૂપિયા, x બરાબર 800 રૂપિયા જવાબ આવ્યો। એટલે કે આપણે એક્સની કિંમત ધારો કે સ્વેટરની મૂળ કિંમત x ધારી હતી, તો અહીં x બરાબર 800 જવાબ આવ્યો, એટલે કે સ્વેટરની મૂળ કિંમત 800 રૂપિયા છે। જો તેથી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આ પ્રકરણમાં જે સ્વાધ્યાય 7.1 છે તેનું પણ સોલ્યુશન કરેલ છે, તે તમે ચેનલમાં વિડીયો જોઈ શકો છો। થેન્ક યુ।